મૂળ રાજસ્થાનના વતનીને છેલ્લા 2 મહિના ઉપરાંતથી ગોરવા વિસ્તારમાં ભાડેથી રહેતા અને ખાનગી ગેસ એજન્સીમાં કામ કરતા યુવકે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના કૈલનસર વિસ્તારનો વતની છે। છેલ્લા 2 મહિના ઉપરાંતથી વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા હરસિદ્ધિ માતાના મંદિરની બાજુમાં ભાડેથી રહેતો હતો અને ખાનગી ગેસ એજન્સીમાં ફરજ બજાવી પોતાનું ગુજરાન ચલાવતો દિનેશભાઈ ઘેવરરામ બિશ્નોઈએ ગત રોજ કોઈક કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। પરિવારમાં 7 બહેનોનો એકમાત્ર ભાઈ દિનેશ 4 પુત્રીઓનો પિતા પણ છે અને પત્ની પ્રેગ્નેન્ટ છે। મૃતક દિનેશે પોતાના સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી હતી જેમાં તેણે લખ્યું છે કે તેણે પોતાને જ શોધવાની કોશિશ કરી પરંતુ છેલ્લે તે પરિવારના પ્રિયજન અને ભગવાન જ મળ્યા, જે તેનો ભાવનાત્મક ભાવ દર્શાવે છે કે કોઈ પણ વ્યક્તિને સંતોષ માત્ર પોતાના પરિવારજનો અને ભગવાન થકી જ મળી શકે છે। દિનેશ પોતાની રાજી ખુશીથી જ 2 મહિના અગાઉ વડોદરા પરત આવ્યો હતો અને ગેસ સિલિન્ડર બોય તરીકે ફરજ બજાવતો હતો।